હેલો મિત્રો, બીએસસી સેમ 5નું આપણે પ્રથમ લેક્ચર ઈએમએફ માટેનો લઈ ચૂક્યા છીએ. એના અંદર કોષની વાત કરી હતી. એમાં કોષ પોટેન્શિયલ કઈ રીતે શોધવો તે નક્કી કરેલું. ત્યારબાદ હવે આપણે જોઈએ કે કોષ કોને કહેવાય. તો આપણે જોઈએ કે બે અલગ અલગ પોટેન્શિયલ ધરાવતા ધ્રુવને એકબીજા સાથે વાહક તાર વડે જોડવાથી બનતી રચનાને કોષ કહે છે. હવે જોઈએ કોષના પ્રકાર, એટલે કે ટાઈપ ઓફ સેલ. તો કયા કયા છે જોઈએ આપણે. તો એક પ્રકાર છે જેને કહીશું આપણે કેમિકલ સેલ. જે રાસાયણિક કોષ છે. તો જે તે કોષની આપણે વ્યાખ્યા આપી એ જ રીતે આપણે રાસાયણિક કોષની પણ જોઈશું. કોષમાં રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયાને લીધે થતા શક્તિના ફેરફારથી જો વિદ્યુત શક્તિ ઉત્પન્ન થાય તો તેવા કોષને આપણે રાસાયણિક કોષ કહીએ છીએ. ઓકે, આ રાસાયણિક કોષની સંકલ્પના કહો કે ડેફિનેશન કહો, બંને એક જ છે. હવે આ રાસાયણિક કોષના પણ બંને પ્રકાર છે. એક પ્રકાર આપણે જોઈએ એ પ્રકાર છે કે નિર્ગમન સાથેનો રાસાયણિક કોષ, જેને કહેવાય વિથ ટ્રાન્સફરન્સ. તો આની વાત કરીએ આપણે કે જ્યારે કોઈ પણ રાસાયણિક કોષમાં બે ધ્રુવો પાસેના દ્રાવણો છિદ્રાળુ પડદા દ્વારા એકબીજાના સીધા સંપર્કમાં હોય તેથી બનતા કોષને પ્રવાહી જોડાણ પોટેન્શિયલ વાળો, એટલે કે નિર્ગમન સાથેનો રાસાયણિક કોષ આપણે કહી શકીએ. જેટ પેન તેનું ઉદાહરણ આપવું હોય તો આગળ જે આપણે ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ઝીંકનું સમજાવી દીધું હતું એ જ પ્રમાણે આપણે આનું પણ ઉદાહરણ આપીશું કે જેથી કરીને આગળનું રિમાઇન્ડ થઈ શકે. તો જોઈએ આપણે કે અહીંયા ઝીંકનો ધ્રુવ છે તે ઝીંક સલ્ફેટના દ્રાવણમાં, જ્યારે કોપર સલ્ફેટનો ધ્રુવ છે તે કોપર સલ્ફેટના દ્રાવણમાં. આ ધારો કે એક્વાયર છે અને આ પણ એક્વાયર છે. તો આ બંને જોઈએ આપણે કે એને આપણે વચ્ચે છિદ્રાળુ પડદા દ્વારા જોઈન કરી છે. તો આ જે કોષ બની ગયો તે નિર્ગમન સાથેનો રાસાયણિક કોષ કહેવાય. પણ ખરેખર આ કોષ એ શક્ય નથી.
જ્યારે સેકન્ડ નંબરનો આપણે જોઈએ કે નિર્ગમન વગરનો રાસાયણિક કોષ. તો એની આપણે વાત કરીએ તો સેમ ટુ ડેફિનેશન પણ ઉપર પ્રમાણે જ આપણે આપી શકીએ કે ઉપર પડતું એ પ્રમાણે આ જ ઉદાહરણ આપણે લઈએ. ધારો કે ઝીંક એ ZnSO પરના દ્રાવણમાં અને કોપર એ કોપર સલ્ફેટના દ્રાવણમાં. તો આપણે એમાં છિદ્રાળુ પડદો મૂક્યો હતો નિર્ગમન સાથેના કોષમાં. જ્યારે અહીંયા બંને સંપર્ક સ્થાન આગળ આપણે ક્ષાર સેતુ મૂકવો પડશે. તો આ બંને પ્રકાર થઈ ગયા એ રાસાયણિક કોષના. હવે આપણે વાત કરીશું કેમિકલ સિવાય, એટલે કે બીજો છે કોન્સન્ટ્રેશન સેલ. કોન્સન્ટ્રેશન જેને કહીશું આપણે સાંદ્રતા કોષ. હવે જોઈએ સાંદ્રતા કોષ. તો સાંદ્રતા કોષ કોને કહેવાય? મહત્વની વસ્તુ એ. તો આપણે એક ઉદાહરણ લીધું હતું કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર એનો ધ્રુવ મૂકવામાં આવ્યો. એટલે કે આની અંદર બંને વસ્તુ આવેલી છે. એક છે ધ્રુવ અને બીજું એના અંદર મૂકવામાં આવેલું વિદ્યુત વિભાજ્ય ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. તો આની અંદર બંને વસ્તુ આવેલી છે અને એ બંને વસ્તુ ઉપરથી હું સાંદ્રતા કોષની ડેફિનેશન આપી શકું. તો હવે આપણે સંકલ્પના કરીએ કે ડેફિનેશન જે બંને એક જ છે આમ તો ધ્રુવ અથવા દ્રાવણની સાંદ્રતાના તફાવતને લીધે જે કોષોમાં EMF ઉત્પન્ન થાય છે તે કોષને સાંદ્રતા કોષ કહે છે. જુઓ મિત્રો, આ ડેફિનેશન જ કહેવાય. પરંતુ તમે નક્કી કર્યું પહેલી લીટીમાં પ્રથમ લીટીમાં મેં વાત કરી કે ધ્રુવ અથવા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. આ વસ્તુ મહત્વની છે. ધ્રુવ અથવા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કેમ મહત્વની? કે આના ઉપરથી સાંદ્રતા કોષના આપણે બંને પ્રકારો નક્કી કરી શકીએ. એ બંને ઉપરથી તે બંને ઉપર નક્કી કરવું હોય આપણે તો જો પહેલી વસ્તુ છે કે ધ્રુવ સાંદ્રતા કોષ. ધ્રુવ સાંદ્રતા કોષ એટલે કે ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ શોર્ટ ફોર્મ મેં લખી દીધું. તો આમાં જોઈશું આપણે તો ઉપર જે વાત કરી સાંદ્રતા કોષની વાત કરી એના ઉપરથી હું ધ્રુવ સાંદ્રતા કોષની ડેફિનેશન વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરું છું. તો જે કોષમાં ઇન્વર્ટેડ કામમાં હું ડેફિનેશન બોલું, જે કોષમાં ધ્રુવોની સાંદ્રતા જુદી જુદી હોય અને તેમને જે દ્રાવણમાં ડૂબાડેલા હોય તે દ્રાવણની સાંદ્રતા સમાન એટલે કે એક જ
એટલે કે એક સરખી હોય તો તેવા કોષને ધ્રુવ સાંદ્રતા કોષ કહે છે. આ એ ડેફિનેશન આપણે ધ્રુવ સાંદ્રતા કોષની આપી. અને ધ્રુવ સાંદ્રતા કોષ એમાં પણ બંને પ્રકાર છે. ધ્રુવ સાંદ્રતા કોષ એ આપણે જોઈએ કે કયા કયા. તો એક પ્રકાર આપણે જોઈએ गैस इलेक्ट्रोड कॉन्सन्ट्रेशन सेल में शॉर्ट में आपी दीधुं छे जेने कहेवाय वायु ध्रुव सांद्रता कोष. तो जे रीते आपणे ध्रुव सांद्रता कोषनी व्याख्या आपी जेटली આપણે પ્રયત્ન કર્યો એ જ રીતે આપણે આગળ સ્ટેપમાં વાયુ ધ્રુવની આપણે વાત કરીશું. તો ધ્રુવ સાંદ્રતા કોષમાં મેં વ્યાખ્યા વાત આપી કે કયા પ્રમાણે વ્યાખ્યા આપી આપણે કે ધ્રુવોની સાંદ્રતા જુદી જુદી હોય. તો એ જ વસ્તુ વાયુ ધ્રુવમાં લઈએ. પરંતુ પહેલાં જે આપણે ઉદાહરણ આપી દઈએ કે જેથી કરીને સમજવામાં તકલીફ ઓછી પડે. તો એના માટે ઉદાહરણ તરીકે હું બંને ધ્રુવ લઉં છું. વાયુ ધ્રુવ બંનેની સાંદ્રતા જુદી જુદી છે. એક વાયુ ધ્રુવ આ સાઈડ લખું છું કે પીટી ઓબ્લિક H2 ગેસ જેની સાંદ્રતા છે P1, જ્યારે બીજો લઉં છું H2 ગેસ જેની સાંદ્રતા છે P2. આ બંનેને એક ધ્રુવા આ બંનેને સરખી સાંદ્રતા એટલે કે એક જ એટલે કે સમાન સાંદ્રતા ધરાવતું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કઈ લઈશું આપણે HCl માં જ્યારે મૂકીએ અને સંપૂર્ણ કોષ બને આખો આ કોષ એ કોષ ને આપણે વાયુ ધ્રુવ સાંદ્રતા કોષ કહીએ. તો આના ઉપરથી એની ડેફિનેશન લઈ લઈએ. આના ઉપરથી કે જુદી જુદી સાંદ્રતા ધરાવતા આ બંને કયા ધરાવે છે? હાઇડ્રોજન ધ્રુવ છે. જુદી જુદી સાંદ્રતા ધરાવતા હાઇડ્રોજન ધ્રુવોને સમાન એટલે કે એક જ એટલે કે સરખી સાંદ્રતા ધરાવતા HClના વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રાખવામાં હોય તો તેવા કોષને આપણે વાયુ ધ્રુવ સાંદ્રતા કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ધ્રુવ સાંદ્રતા કોષનો એક પ્રકાર. હવે જોઈએ આનો બીજો પ્રકાર. અહીંયા લઈએ તો એની વાત કરીએ આપણે જે છે એમાલગમ. જેને કહેવાય સમરસ ધ્રુવ સાંદ્રતા કોષ. તો આ સમરસ ધ્રુવ સાંદ્રતા કોષ સેમ ટુ આ પ્રમાણે વાયુ ધ્રુવની અંદર આપણે બંને વાયુ ધ્રુવ લીધા હતા. તો આની અંદર આપણે સમરસ
સંદત કોને કહેવાય કે પારો અને ઝીંકની અંદર પારો ભેગા કરીએ અને બંનેનું સપ્રમાણ દ્રાવણ બને છે એને આપણે સંદત ધ્રુવ કહીએ છીએ. તો એવું એક સાંદ્રતાવાળું અને બીજી જુદી સાંદ્રતાવાળું બંને સાંદ્ર ધ્રુવ બનાવવાના છે. એટલે આપણે જોઈએ કે ZN HG જેની સાંદ્રતા જ્યારે બીજાની સાંદ્રતા ZN HG A2 છે. એકની A1 છે, બીજાની કેવી છે A2 છે. પરંતુ એ ધ્રુવ સાંદ્રતા કોષની આપણે વાત કરીએ એટલે જે રીતે અહીંયા બંને ધ્રુવની સાંદ્રતા જુદી જુદી હતી અને વિદ્યુત વિભાજ દ્રાવણની સાંદ્રતા એક જ હતી, એવું જ અહીંયા જુદું થશે કે બંને સંદત ધ્રુવોની સાંદ્રતા જુદી જુદી છે અને તેમાં રાખવામાં આવેલા એટલે કે ધ્રુવો જે દ્રાવણમાં મૂકવામાં આવેલા હોય તે દ્રાવણની સાંદ્રતા એક જ સમાન એટલે કે એક સરખી તેવું દ્રાવણ એટલે કે ZN+2 એના બદલામાં આપણે ઝીંક સલ્ફેટ પણ લગાય, ઝીંક ક્લોરાઇડ પણ લગાય, કોઈ પણ એનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. તો મિત્રો આ બંને પ્રકાર જે બની ગયા છે એ બંને પ્રકાર આપણે ધ્રુવ સાંદ્રતા કોષના છે. તો જોઈએ રાસાયણિક કોષ એના બંને પ્રકાર, નિર્ગમન સાથે નિર્ગમન વગરનો સાંદ્રતા કોષ એના બંને પ્રકાર, એક ધ્રુવ સાંદ્રતા કોષ, બીજો આવશે વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. ધ્રુવ સાંદ્રતા કોષના બંને પ્રકાર, વાયુ ધ્રુવ સાંદ્રતા કોષ અને સંદત ધ્રુવ સાંદ્રતા કોષ. તો હવે વાત કરીશું આપણે વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. અહીંયા લઈશું આપણે કે વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. ઇલેક્ટ્રોલાઇટ કોન્સન્ટ્રેશન સેલ એને કહેવાય વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. તો જે રીતે ધ્રુવના બંને પ્રકાર પડ્યા હતા ધ્રુવ સાંદ્રતા કોષ, એ જ રીતે આપણે અહીંયા આના પણ બંને પ્રકાર પાડીશું. એક પ્રકાર છે નિર્ગમન સિવાયનો સાંદ્રતા કોષ અને નિર્ગમન સાથેનો સાંદ્રતા કોષ. તો આપણે જોઈએ જે રીતે ધ્રુવ સાંદ્રતા કોષની વ્યાખ્યા આપી હતી એ જ પ્રમાણે આપણે વિદ્યુત વિભાજ્ય તો ધ્રુવો મિત્રો આપણે વ્યાખ્યા શું આપી હતી એ થોડું રિમાઇન્ડ કરીએ તો જેથી કરીને આનો તમને ખ્યાલ આવે. ધ્રુવની આપણે સંકલ્પના એ આપી હતી કે જુદી જુદી સાંદ્રતા ધરાવતા ધ્રુવોને સમાન સાંદ્રતા ધરાવતા વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં મૂકવામાં આવે તો તેને ધ્રુવ સાંદ્રતા કહેવામાં આવે છે. આનાથી ઊંધું થઈ જશે. પેલામાં ધ્રુવોની સાંદ્રતા જુદી જુદી, આના અંદર ઇલેક્ટ્રોલાઇટ છે એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા જુદી જુદી. કઈ રીતે જે આપણે કોષ લઈશું
એ કોષના અંદર તે આપણને ખ્યાલ આવશે. તો આ કોષ છે, એને કોષ દોરી દઉં, બતાવું પેલા તમને. પીટી ઓબ્લિક S2 ગેસ, એ બીજો કોષ છે કે પીટી ઓબ્લિક S2 ગેસ. તો આમાં ધ્રુવોની સાંદ્રતા જુદી જુદી હતી. આમાં જોઈએ ધ્રુવોની સાંદ્રતા એક સરખી જ, કે અહીંયા પણ પી મૂકી દઉં, અહીંયા પણ પી મૂકી દઉં, સમાન ધ્રુવો છે. અને એ ધ્રુવોને જે દ્રાવણમાં રાખવામાં આવેલા છે એ દ્રાવણની સાંદ્રતા જુદી જુદી. એટલે કે આ બાજુ HCl નું A1 સક્રિયતાવાળું દ્રાવણ, આ બાજુ HCl નું A2 સક્રિયતાવાળું દ્રાવણ આવશે. અને બંને વચ્ચે આપણે જોઈશું કે આ ટાઈપ થશે. તો જોયું મિત્રો, બંને વસ્તુ એક જ છે. આમાં ધ્રુવોની સાંદ્રતા જુદી જુદી છે અને વિદ્યુત વિભાજિત દ્રાવણની સાંદ્રતા એક જ છે. જ્યારે આની અંદર વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ છે, એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા જુદી જુદી. તો આની મારે જ્યારે ડેફિનેશન સંકલ્પના આપ્યું હોય તો કહી શકીએ આપણે કે બે સમાન ધ્રુવો, એટલે કે સરખી સાંદ્રતા ધરાવતા ધ્રુવોને જુદી જુદી સક્રિયતા ધરાવતા HCl ના સંપર્કમાં હોય અને બંને દ્રાવણ વચ્ચે જો LJP ઉત્પન્ન થતો હોય તો તેવા કોષને નિર્ગમન સાથેનો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ કહે છે. ઓકે મિત્રો, આના જ વસ્તુ આપણે જોઈએ કે નિર્ગમન વગરનું, સેમ ટુ. અહીં આપણે વાત કરીશું નિર્ગમન વગરનું. નિર્ગમન વગરનું સાંદ્રતા કોષ, આની વાત કરીએ તો બંને સેમ જાય છે. અહીંયા સાથે છે, પોટેન્શિયલ ઉદ્ભવે છે. અહીંયા પણ આપણે જોઈએ 4 સેતુ મૂકીશું અને એમાં પણ પોટેન્શિયલ ઉદ્ભવશે. ઓકે, આ નિર્ગમન સાથેનો પોટેન્શિયલ સાથેનો કહી શકીએ આપણે, પોટેન્શિયલ સાથેનો, અને આ નિર્ગમન સાથેનો અને પોટેન્શિયલ વગરનું. તો આના વસ્તુ અહીંયા આના જ કોષ, પરંતુ અલગ એટલું પડશે, આના જ કોષ ધ્રુવોની સાંદ્રતામાં જુદી જુદી છે, સમાન છે, સરખી છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણની પણ સાંદ્રતા સરખી છે, પરંતુ જે અહીંયા છિદ્રાળુ પડતો હતો એના બદલામાં આ બંને કોષ વચ્ચે ફક્ત અહીંયા શું આવશે? ક્ષાર છે. તો આ જે ક્ષાર સેતુ આવ્યો છે, એ ક્ષાર સેતુના કારણે એનો પ્રકાર બદલાઈ જશે અને એની ડેફિનેશન આ પ્રમાણે થશે કે સમાન ધ્રુવો, એટલે કે સરખી સાંદ્રતા ધ્રુવો તેમના ક્ષારની જુદી જુદી સક્રિયતા ધરાવતા
દ્રાવણના સંપર્કમાં હોય અને સંપર્ક સ્થાન આગળ ઉત્પન્ન થતું એલજેપી, જો અહીં બતાવ્યા પ્રમાણે ક્ષાર સેતુથી એ બંને દ્રાવણ છે જ, એક HCl HCl બંને ધ્રુવ પણ છે, H2PT, અહીંયા પણ બંને ધ્રુવ છે, H2PT. તો ક્ષાર સેતુથી એલજેપી દૂર કરી શકવામાં આવ્યો હોય તો તેવા કોષને નિર્ગમન સાથેનો અને એલજેપી સાથેનો કરીએ છીએ. ઇલેક્ટ્રોલાઇટ્સના જે આપણે નક્કી કર્યો કે આ નિર્ગમન સાથેનો છે અને એનો બીજો પ્રકાર છે નિર્ગમન વગરનો. નિર્ગમન વગરનો, તો એની આપણે વાત કરીશું. નિર્ગમન વગર. નિર્ગમન વગર. જો આપણે અહીંયા ખાસ મહત્વની વસ્તુ ધ્યાન રાખવાની છે કે નિર્ગમન સાથેનો જ કીધો છે, નિર્ગમન સાથેનો જ કીધો છે, એટલે નિર્ગમન થતું હોય એ વસ્તુ જુદી છે, અને જો નિર્ગમન થતું જ ના હોય એ વસ્તુ આખી અલગ છે. જો નિર્ગમન વગરનો જ કીધો હોય તો કોષ પણ બદલાઈ જશે, એની સ્થિતિ પણ બદલી જશે. તો આપણે જોઈએ કે નિર્ગમન વગરનો વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો સાંદ્રતા કોષ. તો થોડી અલગ પરિસ્થિતિ છે. એમાં બંને ધ્રુવ આવેલા છે, બંને હાઇડ્રોજનની વાત કરીએ આપણે કે આ બાજુ PTH2 ગેસ, અહીંયા ઉપર વાત કરું PTH2 ગેસ, બંને હાઇડ્રોજન ધ્રુવો છે. આ બંને ધ્રુવોની કેમ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે, એટલે સમજી લેવાનું તમારે. જો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ હોય તો ધ્રુવોની સાંદ્રતા સરખી હોય, અને જો ધ્રુવ સાંદ્રતા કોષ હોય તો દ્રાવણની સાંદ્રતા સરખી હોય. એકબીજાના બંને વિરોધી છે. તો અહીંયા વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ છે એટલે બંને ધ્રુવોની સાંદ્રતા સમાન હોય, અને એ બંને ધ્રુવોને જે દ્રાવણમાં રાખેલા હોય એ દ્રાવણની સાંદ્રતા અલગ અલગ હોય. એટલે એક ધ્રુવને અહીંયા HCl દ્રાવણમાં રાખું છું, બીજા ધ્રુવને અહીંયા HCl દ્રાવણમાં રાખેલું. એટલે બંને અર્ધકોષ બની ગયા. એક અર્ધકોષ આ બની ગયો અને બીજો અર્ધકોષ આ બની ગયો. તો બંને અર્ધકોષો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે નિર્ગમન વગરની વાત કરી. જો નિર્ગમન થતું જ નથી, અહીંયા ત્રણ વસ્તુ છે. જો બંને અર્ધકોષ વચ્ચે છિદ્રાળુ પડદો મૂકીએ તો આયનનો અહીંયા છિદ્રાળુ પડદો મૂક્યો છે કે જે આયનનો એકબીજામાં આવન જવન થાય છે. અહીંયા ક્ષાર સેતુ મૂક્યો છે કે જે પણ આયનનું એકબીજામાં પરિગમન થાય છે, પરંતુ અહીંયા છિદ્રાળુ પડદો પણ નહીં અને ક્ષાર સેતુ પણ નહીં. અહીંયા નિર્ગમન કરવાનું નથી, થતું જ નથી. એટલે એ બંનેના બદલામાં કોઈ એક ધ્રુવ મૂકીએ અથવા તો કોષ મૂકીએ. તો આપ જુઓ મિત્રો, આપણે એક કોષ કે ધ્રુવ મૂકીશું સિલ્વર ક્લોરાઇડનો. તો AgCl અને Ag આ એનો ધ્રુવ મૂકી દઉં છું. જુઓ, બંને વચ્ચે સંપર્ક જ ના થયો, અને સંપર્ક ના થાય એટલે આપણે કહી શકીએ
કે બંને વચ્ચે આપલે થતી નથી, નિર્ગમન થતું જ નથી, એટલે મિત્રો આપણે નિર્ગમન વગરનો કહી શકીએ છીએ. તો આના માટે આપણે ડેફિનેશન હું બોલું છું ઇન્વર્ટેડ ખાસ યાદ રાખજો કે બે સમાન ધ્રુવો એટલે કે સરખી સાંદ્રતાવાળા ધ્રુવો તેમના ક્ષારની જુદી જુદી સક્રિયતા ધરાવતા દ્રાવણના સંપર્કમાં હોય અને આ બંને દ્રાવણોને કોઈ અન્ય ધ્રુવ કે દ્રાવણ વડે, એટલે આપણે અન્ય ધ્રુવ કઈ લીધો એ જીસીનો ધ્રુવ કે દ્રાવણ વડે એકબીજાથી તદ્દન જુદા પાડેલા હોય, એટલે કે બંને દ્રાવણો એકબીજાના સંપર્કમાં જ ન હોય તો તેવા કોષને નિર્ગમન વગરનો, એલજેપી વગરનો સાંદ્રતા કોષ કહે છે. આમ આ એ નિર્ગમન વગરનો કહેવાય અને આ એ નિર્ગમન સાથેનો કહેવાય. તો જે આખી આપણે આ ચર્ચા કરી ટાઈપ ઓફ સેલ એટલે કે કોષોના પ્રકાર, પણ ખાસ આમાં વસ્તુ તમારે એક જ ધ્યાન રાખવાની કે સાંદ્રતા કોષની જ્યારે વાત કરીએ આપણે ત્યારે બંને પ્રકાર છે, ધ્રુવ સાંદ્રતા કોષ અને વિદ્યુત વિભાજિત. તો ધ્રુવ સાંદ્રતા કોષમાં એવું રાખવાનું કે ધ્રુવ જ લખ્યો છે, ધ્રુવ એટલે મહત્વની વસ્તુ આપણે એક જ મનમાં નક્કી કરી દેવાની કે ધ્રુવોની સાંદ્રતા જુદી જુદી હોય અને એમાં રાખેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા સમાન હોય. હવે વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષની વાત કરીએ આપણે જ્યારે આના કરતો એક્ઝેક્ટ ઉલટું, તો ઉલટામાં શું થશે કે આમાં ધ્રુવોની સાંદ્રતા જુદી જુદી હતી, તો આમાં ધ્રુવોની સાંદ્રતા સમાન હોય. 1, 2 અને આ 3 હોય, ધ્રુવોની સાંદ્રતા કેવી હોય? સમાન. અને એ ધ્રુવોને જે દ્રાવણમાં રાખવામાં આવેલા હોય એની સાંદ્રતા કેવી હોય? એ જુદી જુદી હોય. તો આ બંને આ રીતે અલગ અલગ પાડી શકાશે કે નિર્ગમન સાથે અને નિર્ગમન વગર. તો નિર્ગમન સાથેની વાત કરીએ ત્યારે એની અંદર પોટેન્શિયલ ઉદ્ભવે જ છે, પણ ઉદ્ભવેલો પોટેન્શિયલ કતો દૂર કરવાનો. ધારો કે આમાં છિદ્રાળુ પડતા હોય છે નિર્ગમન સાથેની અંદર અને નિર્ગમનની વગરની અંદર ક્ષાર સેતુ મૂકી અને ઉદ્ભવેલો પોટેન્શિયલ દૂર કરી શકાય છે. આ નિર્ગમન સાથેની વાત કરી છે. પરંતુ બીજો પ્રકાર જે નિર્ગમન વગરનો છે તે નિર્ગમન વગરની અંદર તો મિત્રો અંદર પોટેન્શિયલ ઉદ્ભવતો જ નથી. એટલે કે બંને અર્ધકોષોને એકબીજાથી તદ્દન જુદા રાખવામાં આવે છે અને એ બંને જુદા રાખવા માટે, આ બંને અર્ધકોષોને જુદા રાખવા માટે આપણે એક એવો ધ્રુવ કે કોષ મૂકીએ છીએ. એ કોષને કારણે એ બંને દ્રાવણમાં સંપર્કમાં રહેતા નથી અને જે કોષ બને છે તેનું નામ છે નિર્ગમન વગરનો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. તો આમ આપણે આજના પીરિયડ પૂરતું જોઈએ કે કોષોનું વર્ગીકરણ નક્કી કર્યું છે. તો આ કોષોના વર્ગીકરણ ઉપરથી આપણને આના કોષ પ્રમાણે જુદી જુદી 5
થિયરી ભણવાની છે. એમાં નંબર 1 થિયરી જોઈએ કે નિર્ગમન વગરના રાસાયણિક કોષનું સમીકરણ ધરાવવાનું. આ શક્ય નથી, આ સમીકરણ આપણે લેવાનું નથી. જ્યારે બીજું કે વાયુ ધ્રુવ સાંદ્રતા કોષનો પોટેન્શિયલ EMF નક્કી કરવાનું સમીકરણ. ત્રીજું સમરસ ધ્રુવ સાંદ્રતા કોષનો પોટેન્શિયલ નક્કી કરવાનું સમીકરણ. ચોથું કે નિર્ગમન સાથેનો સાંદ્રતા કોષનો પોટેન્શિયલ નક્કી કરવાનું સમીકરણ. અને જે પાંચમું એ નિર્ગમન વગરનો સાંદ્રતા કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટેનું સમીકરણ. આમ આ અલગ અલગ 5 સમીકરણો ઉપરથી આપણે એની કોર્સની ચર્ચા કરીશું, જે અલગ અલગ વસ્તુ ઉપરથી